નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારની શરૂઆત કરીએ તો જે રીતે હવે આ ઘટના સામે આવી છે, આ ચોંકાવનારી ઘટના કે જ્યાં નકલી ચલણી નોટ જોઈએ એટલી મળે એ વેચાતી નજરે ચડી છે. નકલી ચલણી નોટના વાયરલ વિડીયો અનેક સવાલ ઉભા કરે છે. વિડીયો વેચવાના આ કૌભાંડ બાદ હવે નકલી ચલણી નોટનું કૌભાંડ સામે આવ્યું છે. જે રીતે અગાઉ જે હોસ્પિટલના સીસીટીવીના વિડીયો વેચાવાનું જે કૌભાંડ સામે આવ્યું હતું, એ બાદ હવે નકલી ચલણી નોટનું આ કૌભાંડ સામે આવ્યું છે. વિજય પટેલ નામના વ્યક્તિએ જે રીતે એક્સ પર આ પોસ્ટ લખી હતી અને પોસ્ટની અંદર અનેક વિડીયો એમણે જે થ્રેડ બનાવીને મૂક્યા હતા. થ્રેડમાં અસંખ્ય વિડીયો જોવા મળી રહ્યા છે. વિસલ બ્લોઅરે આ પોસ્ટ કરી હતી, જેમાં ગુજરાત ફર્સ્ટે વિડીયોમાં આપેલા કોન્ટેક્ટ નંબર હતો એમાં પણ વાત કરી. વાયરલ વિડીયોમાં હિન્દી અને ગુજરાતીમાં પણ સંવાદ થતો જોવા મળે. ત્યારે મહારાષ્ટ્ર આવીને જોઈએ એટલી નોટ લઈ જાઓ તેવું ફોનમાં કહ્યું હતું. આ વ્યક્તિને જ્યારે ફોન લગાડવામાં આવ્યો, જે રીલ આવી હતી એ રીલમાં એક નંબર લખ્યો હતો કે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને જેટલી પણ નોટ જોઈતી હોય એ તમે લઈ જઈ શકો છો. આ વાત એ કરવામાં આવી. એ વ્યક્તિ સાથે જ્યારે વાત કરી ત્યારે એણે મહારાષ્ટ્ર આવીને જોઈએ એટલી નોટ લઈ જાઓ તેવું કહ્યું હતું. 1 લાખ અસલી નોટના બદલામાં 5 લાખની નકલી નોટ આપવાનો દાવો કરવામાં આવે છે. આ વિડીયોની અંદર પણ લખવામાં આવે છે કે 1 લાખ અસલી નોટ લઈ આપો અને 5 લાખ નકલી નોટ તમે લઈ જાઓ. નકલી નોટ એ વેન્ડિંગ મશીનમાં પણ ન પકડાતી હોવાનો દાવો કરતો એક વિડીયો સામે આવ્યો હતો. આ જે નકલી નોટો છે તેને વેન્ડિંગ મશીનમાં નાખવામાં આવે છે અને વેન્ડિંગ મશીનમાં આ નકલી નોટો નથી પકડાતી તેવો વિડીયો આજે આ કૌભાંડ કરનારા લોકો છે એ વિડીયો બતાવે છે. અસંખ્ય અલગ અલગ વિડીયોમાં કરોડોની નકલી નોટ જોવા મળી રહી છે. આ વિડીયો આપ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ વિડીયો જુઓ કે જેમાં નકલી નોટો કે જે બનાવવામાં આવે છે અને આ નકલી નોટોના બદલામાં તમે જો 1 લાખ રૂપિયા અસલી નોટો આપો છો તો તમને 5 લાખની નકલી નોટ મળે છે. ગુજરાત ફર્સ્ટ તમામ વાયરલ વિડીયો અંગે દાવો નથી કરતું, પુષ્ટિ નથી કરતું, પણ નકલી નોટ આપવાના બહાને ફસાવાનું આ કૌભાંડ જે અત્યારે સામે આવ્યું છે, જેમાં 1 લાખના બદલામાં 5 લાખ નકલી નોટ તમે લઈ જાઓ, 5 લાખના બદલામાં 25 લાખ નકલી નોટો લઈ જાઓ, આવું વિડીયોની અંદર કહેવામાં આવે છે. ઉપર લખેલું હોય છે અને નીચે એક નંબર લખ્યો છે. જે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરો તો તમને આ નકલી નોટ જે છે એ આપવામાં આવે છે. આ કૌભાંડ સામે આવ્યું છે. અગાઉ પણ આ જ રીતે જે એક્સના પ્લેટફોર્મ પરથી જે સીસીટીવીનો કૌભાંડનો પણ પર્દાફાશ જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. ફરીવાર આ એક એક્સ પર જે થ્રેડ સામે આવ્યું છે, જેમાં અનેક વિડીયો એવા જોવા મળી રહ્યા છે કે જ્યાં નકલી નોટનો વેચવાનો આ વેપલો ચાલતો હોય તે વાત સાબિત થાય છે. અનેક વિડીયો આવા છે કે જે એ વાતની સાબિતી આપે છે કે અહીંયા 1 લાખના બદલામાં 5 લાખ એ તમે નકલી નોટના લઈ જાઓ. અને આ એવી નકલી નોટો છે કે જે તમે મશીનમાં નાખો છો તો મશીનમાં પણ પકડાતી નથી. વધુ વિગતો મેળવીશું. આપણી સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, જે રીતે આખો આ કૌભાંડ સામે આવ્યો છે, ફરીવાર એવા વિડીયો સામે આવ્યા છે જે ચોંકાવનારા છે અને હવે વાત થઈ રહી છે નકલી નોટોની. વિક્રમ, પહેલા તો આ પુષ્ટિ આપણે નથી કરતા. આ વિડીયો એક્સ ઉપર પોસ્ટ કરવામાં આવેલા છે. સાથે સાથે જો આ વિડીયો સાચા હોય અને આ પ્રકારે જો નકલી નોટોનું ચલણ એ જો આ રીતે 1 લાખ આપો અને સામે 5 લાખ નકલી નોટો મળતી હોય તો દેશના અર્થતંત્રને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે અને એનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટ છે એ કરી રહ્યું છે. એક પછી એક વિડીયો જે ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. પહેલા પણ દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં કેવી રીતે આવે એ પણ સોશિયલ મીડિયામાં બિંદાસ રીતે આજે આવારા લુખ્ખા બેફામ તત્વો જે છે મૂકતા હતા. એ જ રીતે હવે નકલી નોટો કેવી રીતે બનાવી, કેવી રીતે છાપે છે, કેવી રીતે એ મશીનમાં પણ નથી પકડાતી, ડિટ્ટો ટુ ડિટ્ટો ડિટેલ્સ સાથે આ તમામ લોકો છે એ વિડીયો છે પોસ્ટ કરી રહ્યા છે કોઈ પણ બીક વગર. અને આ વિડીયો તમે જોશો આપણને એમ લાગે કે સાઉથના પિક્ચરના શૂટિંગમાં જેમ જે બંડલો દેખાતો હોય આપણને એ રીતે આ વિડીયો આખો છે. આ વિડીયો હું પ્લે કરું, તમે જો થોકા મારેલા છે, 500 ની નોટોના થોકા મારેલા છે ને આખું કન્ટેનર હતું. એ કન્ટેનરમાંથી આ વિડીયોના થોકા બહાર કાઢવામાં આવ્યા છે. આવા એક બે નહીં અનેક વિડીયો છે. એ વિડીયો પણ હું તમને બતાવું, જાણે સાઉથ પિક્ચરનું જેવું શૂટિંગ ચાલતું એ પ્રમાણેના આ વિડીયો છે કે કન્ટેનરમાંથી 500 ના બંડલ છે બહાર કાઢવામાં આવે છે. બીજો વિડીયો હું આપને બતાવું. એક બે ની આવા અસંખ્ય વિડીયો છે જેમાં આ એક ટીપ છે. ટીપની અંદર આખું તમે જુઓ 500 ની નોટ ભરેલી છે અને ગड्डियों ગણેલી છે. એ તમે આ 1 લાખ રૂપિયા સાચા નોટોના આપો અને સામે તમને આપે છે આ નકલી નોટો. અને આ જે વિડીયો છે એ અલગ અલગ સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ છે એની અંદર પોસ્ટ કરવામાં આવ્યા છે. અને આપ જોઈ શકો છો 1+1 +25 lakhs કરન્સી, સેકન્ડ ATM બેંક મશીન, કોલ મી અને ટ્રેન્ડિંગ શોર્ટ્સ. એટલે આ રીતે છાપકામ જે કર્યું છે એની સિરીઝ નંબરથી માંડી અને બધા જ
જે પુરાવા છે, પુરાવા એમણે સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, એક્સ ઉપર બધી જ જગ્યાએ તેમણે અપલોડ કર્યા છે અને નોટ કેવી રીતે છપાય છે, નોટ કઈ રીતે બને છે, બધા જ વિડીયો આ જો આખું પ્રિન્ટિંગ મશીન છે અહીંયા બતાવી દીધું છે. મની મેકિંગ માસ્ટર કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી જે છે, આઈડી ઉપર આ તમે જુઓ કે આખું જેમ આપણે પ્રિન્ટ હોર્ડિંગ્સ કરાવતા હોય એ રીતે નોટો છાપવાના મશીનો મૂકી દીધા છે. કેવડું મોટું નુકસાન થઈ શકે છે દેશના આર્થિક તંત્રને. અને આ તારીખ જુઓ 12/2025 નો આ વિડીયો છે, એટલે કે ફેબ્રુઆરી મહિનાનો જ 12 તારીખનો. અને આ જે નોટ છે, નોટ હવે મશીનમાં મૂકે છે તો મશીનની અંદર પણ એક પણ નોટ ખોટી નથી એવું બતાવ્યું અને તમામે તમામ ગડ્ડી છે એ મોકલી અને પાછો ફરીથી એ ડેટ બતાવે છે. એટલે ક્યાંય પણ આ નોટ તમે નકલી બનાવેલી હશે કે તમે લીધેલી અથવા તો જ્યાં લોકો આપી રહ્યા છે એ નોટ મશીનમાં નાખશો તેમ પણ આ નોટ નહીં પકડાય એવો દાવો કરવામાં આવ્યો છે. અને જે મશીન ગણવાનું મશીન જે છે, પૈસા ગણવાનું, એમાં પણ નાખો તો 100 નોટ અહીંયા પૂરી ગણાઈને આવે છે ને એક પણ નોટ ખોટી નથી એવું મશીન પણ બતાવ્યું છે. એટલે કેટલી સૂઝબૂઝથી, કેટલી ટેકનિકથી આ નોટો, નકલી નોટો છાપી રહ્યા છે. અને પાછા 7 લાખ રૂપિયા જો તમે આ ગડ્ડીઓ જે ગણાઈ રહી છે, આ પ્રિન્ટિંગ મશીનમાં નોટો છપાઈ રહી છે. મોટું આર્થિક નુકસાન, કટોકટી સર્જી શકે દેશની અંદર આર્થિક રીતે, તે પ્રકારનું આખો જે આ કૌભાંડ, આ સ્કેમ જે છે બહાર આવી રહ્યું છે. અને થોકે થોકા નોટોના ભરેલા બંડલો દેખાઈ રહ્યા છે, કન્ટેનરમાંથી નોટો નીકળી રહી છે. અને એ રીતે આ જે આ ડબલ સિરીઝ નોટ, બેસ્ટ ક્વોલિટી અવેલેબલ, 5 લાખ કે 15 લાખ, એટીએમ, સીડીએમ બેંક, માર્કેટ, મોલ, લોકલ શોપ, આ બધે જ ચાલશે એવું કહેવા માંગે છે. 5 લાખના તમને 15 લાખ રૂપિયા આપીશું એવું અહીંયા સ્પષ્ટ લખેલું છે. અહીંયા લખેલું છે 5 લાખ કે 15 લાખ, એટીએમ, સીડીએમ બેંક, માર્કેટ, મોલ, લોકલ શોપ, ઓલ એક્સેપ્ટેડ, ધીઝ નોટ કોલર વેલિડિટી 11th month. એટલે એક બે નહીં, આવા અસંખ્ય વિડીયો છે. અને આ વિડીયોની અંદર તમે જુઓ, નો કરન્સી, નો ડિલિવરી, ઓનલી એપ ટુ એપ, એટલે ફેસ ટુ ફેસ ડીલ કરો ત્યારે જ તમને આ જે નકલી નોટ છે લોકો આપશે. અને સામે તમે જે 1 લાખ રૂપિયા આપશો તો 1 ના 5, 5 ના 25 મિલેગા. એટલે એ રીતે સ્પષ્ટ એ લોકો કહે છે કે તમે જો 1 લાખ રૂપિયા આપશો તો અમે 5 આપીશું, અને 5 આપશો તો 25 લાખ રૂપિયા છે એ અમે તમને આપીશું. એટલે એક બે નહીં, આવા અસંખ્ય વિડીયો, અસંખ્ય અકાઉન્ટ છે એ અહીંયા જોવા મળી રહ્યા છે. એક બીજો એક વિડીયો જે છેલ્લો છે એ પણ હું આપને બતાવું કે એ વિડીયોની અંદર પણ આ જ પ્રકારના વિડીયો છે સામે આવી રહ્યા છે. એટલે એમ થઈ રહ્યું છે કે આ પ્રકારે વિકાસ આપણે વિચાર કરીએ કે દેશની આર્થિક વ્યવસ્થા ઉપર એક સંકટ ટોળાઈ રહ્યું છે. 1 લાખ રૂપિયાના 25 લાખ રૂપિયા જે મશીનમાં જે નોટો નથી પકડાતી, આપણે એવા દાવા કર્યા હતા જ્યારે નવી નોટો બહાર કાઢી કે ભાઈ આની કોઈ ડુપ્લિકેટ નહીં બને, આ ડુપ્લિકેટ નોટો બનશે તો એ પકડાશે, કોઈ પણ હવે લોકો છે નોટો સંતાડી નહીં શકે, અથવા તો નકલી ચલણી નોટો જે છે એ માર્કેટમાં નહીં ફરે. પરંતુ અહીંયા તો ઊંધું દેખાઈ રહ્યું છે. બિલકુલ, આપણો જે આતંકવાદીઓ છે તેમની કમર તોડવા માટે જે નોટબંધી કરવામાં આવી હતી, 500,000ની નોટ એટલા માટે જ બંધ કરવામાં આવી હતી કે ભાઈ આ નકલી નોટો આખા અર્થતંત્રમાંથી હટી જાય. પરંતુ આ જે લેભાગુ તત્વો છે પહેલાથી સક્રિય હતા, તેમણે તુરંત જ એક નવો રસ્તો અપનાવી લીધો. 500ની જે નવી 500ની જે નોટ માર્કેટમાં અત્યારે છે તેને પણ તેમણે નકલી બનાવી રહ્યા છે. અને તેઓ દાવો ઠોકીને કહી રહ્યા છે કે તમે દમ હે તો પકડ કે દિખાવો, એવી રીતે. એટલે કે એમની પાસે એવી ટેકનિક છે, એ લોકો દાવો કરી રહ્યા છે કે અમે જે નોટ તૈયાર કરી રહ્યા છે એ અસલ આરબીઆઈ જેવી છે, આરબીઆઈ જેવી નોટ છાપે છે એવી નોટ પણ આ લોકો છાપે છે, એવો દાવો તેમનો છે. આરબીઆઈની જેવી પટ્ટી આવે છે, ગ્રીન પટ્ટી, એવી પટ્ટી પણ એ લોકો તૈયાર કરે છે. મહાત્મા ગાંધીજીનો ફોટો પણ તેમની પાસે છે, અશોક સ્તંભનો પણ જે લોગો આવે છે એ પણ તેમની પાસે છે. રિઝર્વ બેંકના જે ગવર્નર છે આરબીઆઈના, તેમની સાઇન પણ તે કરી લે છે. એનો મતલબ કે આખું આ સુનિયોજિત કાવતરું છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ આપણા અર્થતંત્ર માટે ઉદય સમાન છે. જી હા, આપણું જે આખું અર્થતંત્ર છે ઉદયની જેમ આ લોકો જાણે કે કાપી નાખશે એ રીતની સ્થિતિ અત્યારે છે. કારણ કે આ લોકોને જો તમે ફોન કરો સીધી રીતે, તમે કહેશો કે ભાઈ મને નોટ જોઈએ છે, તો તમારે 1 લાખ રૂપિયા આપવાના, એની સામે તમને 5 લાખની નકલી નોટ આપી દેવામાં આવે છે. જી હા, તમે 5 લાખ આપો તો 25 લાખની નકલી નોટ આપવામાં આવે છે. એનો મતલબ કે આ લોકો કેટલા સમયથી આ ધંધો કરતા હશે. અને જે રીતે વિડીયો સામે આવે છે, મને લાગી રહ્યું છે કે આ તો બધી કરોડોની રકમ છે. એટલે કે સૌથી મોટો આ ફ્રોડ સામે આવી રહ્યો છે. અને હમણાં 1 સપ્તાહ પહેલા યુપીમાં પણ આવું સ્કેમ પકડાયું હતું. અને હજુ પણ આવા સ્કેમ પકડાવાની સાથે એવું નથી કે આ લોકો બંધ પડે, એમના ધંધા બંધ થઈ જાય છે, એમની દુકાનો બંધ થઈ જાય છે.
વધુ એકવાર કેટલાક લોકો દુકાનો ચાલુ કરી દે છે. આ લોકો ઘણા કિસ્સામાં આપણે જોયું છે કે યુટ્યુબ પર એ લોકો જાણી લે છે કે કેવી રીતે નકલી નોટ તૈયાર થાય છે. સવાલ એ છે કે સાયબર એજન્સીઓને, સુરક્ષા એજન્સીઓને ખબર છે કે યુટ્યુબ પર આવા વિડીયો અવેલેબલ છે, એને કેમ હટાવવામાં નથી આવતા? એ વિડીયો બનાવનાર વ્યક્તિ કોણ છે? કોણ એવા લોકો છે કે જે આવી નકલી નોટ તૈયાર કરે છે, જે સીધો જ આપણા અર્થતંત્રને ફટકો પહોંચાડે છે? આવા લેભાગુ તત્વોને, આવા દુતારાઓને ઝડપવા જરૂરી છે, કારણ કે સીધા જ આપણા દેશના અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું છે. નકલી નોટ વેચવાનો આખો આ વેપલો ચાલી રહ્યો છે. નોટબંધી જે કરવામાં આવી હતી તેનો મુખ્ય હેતુ એ જ હતો કે આ આખી નકલી નોટની જે કરન્સી ફરી રહી છે માર્કેટમાં, એ નકલી નોટ બધી જતી રહે. પરંતુ નોટબંધી બાદ પણ આ લોકો હવે સક્રિય થયા. 500-500ની નોટો, 100 રૂપિયાની નોટો પણ આ લોકો નકલી તૈયાર કરી રહ્યા છે. કોઈ હિન્દી ફિલ્મના દ્રશ્યો તમે જોતા હો એ રીતના આ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હવે આપણી જે એજન્સી છે, એસઓજી છે, પોલીસની ટીમ છે, આ તમામે એલર્ટ થવું જરૂરી છે અને તેમણે આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જરૂરી છે. આ બાબતે તપાસ કરવી પણ જરૂરી છે. વધુ એક આ મોટા કૌભાંડની શક્યતા અહીંયા વ્યક્ત થઈ રહી છે. અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી અમારી સાથે આવી રહ્યા છે, તેમની સાથે સંવાદ કરીએ. જી વિકાસ, આપણી સાથે વિસલ બ્લોઅર વિજય પટેલ જોડાઈ ગયા છે. પહેલા એમની સાથે વાત કરી લઈએ. વિજયભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપે જે એક્સ પર જે પોસ્ટ કરી છે, જે થ્રેડ મૂકી છે આખી, એ વિડીયોઝ અને એના ઉપર જે સવાલ ઉઠી રહ્યા છે, આ ક્યારે આપના ધ્યાનમાં આવ્યું અને કઈ રીતે આખું આપે એનાલિસિસ કર્યું? કાલે રાતે જ હું જયારે એક રીલ જોતો હતો તો વચ્ચે મને એક રીલ આવી જેમાં ફેક ન્યૂઝ છે, જે ફેક કરન્સી છે આ લોકો સેલ કરતા હોય છે. એટલે મેં 2-3 વખત રિપીટ કરીને જોઈ કે ભાઈ આ શું છે ખરેખર. તો હવે કેવું છે કે ઇન્સ્ટાગ્રામની જે અલ્ગોરિધમ છે એ કેપ્ચર કરી લે છે કે તમે 2-3 વખત કોઈ પણ રીલ જોવો ને એટલે એ જ ટાઈપની રીલ છે તમને વારંવાર બતાવે. એટલે એ રીલ પછી મને બીજી લોટો, મતલબ ઘણી બધી રીલ મેં જોઈ અને એ પછી હું સેવ કરતો ગયો કે મને લાગ્યું કે બહુ મોટું કૌભાંડ છે અને જો અલ્ગોરિધમ ખરેખર પકડી લે છે આને તો બંનેનો વાંક છે. ખરેખર જો આ અલ્ગોરિધમ પકડી શકતી હોય, એઆઈ અત્યારે એટલી સ્ટ્રોંગ છે, તો ઇન્સ્ટાગ્રામે પણ આ વસ્તુ છે ત્યાંથી રિમૂવ કરવી જોઈએ. આપણી જે સિક્યુરિટી એજન્સી છે એમને એલર્ટ કરવા જોઈએ, પણ એ બી નથી થતું અને આ લોકોને આ રીલ સતત બતાવતી રહે છે. એટલે મેં આખી સેવ કર્યા બધા, જેટલા સેવ થતા હતા, જેમાં ઓપ્શન આવતા હતા સેવ કરી અને પછી પોસ્ટ કરી. એ ટાઈપનું આખું આ રીતના એક આખું બહાર આવ્યું છે એને. વિજયભાઈ, આપ આ રીતે એક્સ એકાઉન્ટ પર ફેક્ટ ચેક કરતા રહો છો, થ્રેડ આવી રીતે મૂકતા રહો છો, તો આપના જે ઘણીવાર થ્રેડ છે એ ઘણા વાયરલ થતા હોય છે, ઘણા વ્યૂઝ એના આવતા હોય છે પોસ્ટને. તો આ જે આપે પોસ્ટ મૂકી, ઘણા કલાકો વીતી ગયા, કોઈ એજન્સી તરફથી કે પોલીસ તરફથી કોઈ સંપર્ક કરવામાં આવ્યો ખરો આપનો? ના, હજુ સુધી તો કોઈ સંપર્ક થયો નથી. આનું કારણ મને લાગે છે કે કોઈ એક સેન્ટ્રલ એજન્સીનું કામ છે, આ કોઈ સ્ટેટ એજન્સીનું તો કામ મને લાગતું નથી, કેમ કે બહુ મલ્ટિપલ, સાઉથ થી લઈ અને હિન્દી બોલે છે, કોઈ ગુજરાતી બોલે છે, બધા લોકો આમાં સામેલ છે. તો કોઈ સેન્ટ્રલ એજન્સી જ્યાં સુધી ઇન્સ્ટાગ્રામ કે મેટા પાસેથી માહિતી લઈ અને કઈ નહીં કરે ત્યાં સુધી આના ઉપર એક્શન મને નથી લાગતું કોઈ લેવાય, કેમ કે એક સ્ટેટ લેવલની એજન્સીનું કામ નથી આ. તો સેન્ટ્રલમાંથી કશું થવાનું નથી. વિજયભાઈ, જે વિડીયોઝ આપે જોયા આટલા અને આખા જે એની ઉપર જે દાવા કરવામાં આવે છે એમાં ટેક્સ લખેલા છે, કોન્ટેક્ટ નંબર મૂકેલા છે, એક નોટની સામે 5 નોટ લઈ જાઓ, તમને શું લાગે છે આ ખરેખર જે નકલી ચલણી નોટ છે એ વેચવાનું કૌભાંડ છે કે પછી આ એક ઝાંસા આપવાનું એક જાળ છે કે જેમાં વ્યક્તિને ફસાવી લેવામાં આવે, એ રીતના જે સ્કેમ ચાલતા હોય છે એ પ્રકારનું સ્કેમ લાગે છે? મને બંને શક્યતાઓ દેખાય છે આમાં. માની લો કેમ કે આમાં મિક્સ છે. માની લો કે વેચતા બી હોય અને એવું બી હોય કે સ્કેમ છે, લોકો અહીંયા કોલ કરે, એમને રૂબરૂ બોલાવીને પછી એમના જે ઓરિજિનલ રૂપિયા હોય એ લૂંટી લેવામાં આવે કે એના બદલામાં કઈ ના આપવામાં આવે. તો એ બી શક્યતા મોટી છે. તો પણ બી એનો બી પર્દાફાશ થવો જરૂરી છે, કેમ કે આ ટાઈપના જે વિક્ટીમ હોય છે એ પછી બહાર નથી આવતા કે આ ટાઈપની કૌભાંડ છે. એટલે માની લો કે આના કદાચ હજારો વિક્ટીમ હશે પણ એ બહાર ક્યારેય નહીં આવે. તો એ રીતના બી બહુ મોટું કૌભાંડ છે. બિલકુલ. વિજયભાઈ, આપને લાગે છે કે આમાં જેટલું જલ્દી બને એટલું સંજ્ઞાન લેવું જોઈએ એજન્સીએ, કેમ કે જો એજન્સી સંજ્ઞાન નહીં લે તો વધુ ને વધુ વિક્ટીમ ફસાતા જશે જો એ જાળ જ છે તો? બિલકુલ, મને લાગે છે આમાં સેન્ટ્રલ એજન્સી, ઇવન આરબીઆઈ નો રોલ મહત્વનો છે. તો આરબીઆઈ એ તરત કઈ પણ એક એફઆઈઆર કરાવી અને આ બધું જ છે અને ડેટા મળી જશે એમને જો મેટા અને એમની પાસેથી, અને એ લોકોના આપે તો એમની સામે બી કાર્યવાહી કરવી જોઈએ, કેમ કે એ લોકોના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે જે ખરેખર ન થવો જોઈએ. તો
એ બધી વસ્તુઓ છે આપણી એજન્સીએ ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ આભાર વિજયભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા વિજય પટેલ, જે એક વિસલ બ્લોઅર છે, ફેક્ટ ચેકર છે. એમણે પોતાના એક્સ એકાઉન્ટ પર એક થ્રેડ પોસ્ટ કરી છે અને થ્રેડની અંદર અલગ અલગ વિડીયોઝ મૂક્યા છે જે ઇન્સ્ટાગ્રામ પર અથવા તો એક્સ ઉપર વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે કે તમારે જેટલી નકલી ચલણી નોટ જોઈતી હોય આવો અને લઈ જાઓ. શરત એટલી જ છે એમની કે જે સ્થળે તમને બોલાવે ત્યાં જવાનું અને એક નોટની સામે એટલે એક અસલી નોટની સામે તમને 5 નકલી ચલણી નોટ આપે, તમારે રોકડ રકમ લઈ જવાની. પણ ગુજરાત ફર્સ્ટ નું એનાલિસિસ એવું કહે છે કે આ એક એવી જાળ હોઈ શકે છે જેમાં તમને સ્થળ પર બોલાવીને તમારી પાસે જે રકમ છે રોકડ, એ રોકડ રકમ પડાવી લઈને તમને ત્યાં છેતરવાનું સ્કેમ હોઈ શકે છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. તમામ વાયરલ વિડીયો લઈને ગુજરાત ફર્સ્ટ માત્ર આંગળી ચીંધવાનું જે કામ છે ચોથી જાગીરનું એ કરી રહ્યું છે. તપાસ એજન્સીઓએ તપાસ કરવાની છે કે આ કોણ લોકો છે. આપણી સાથે વિનોદ દેસાઈ પણ છે, જેમને આવા જ એક અગાઉ એક કિસ્સામાં ખબર છે કે કઈ રીતે આ જે લોકો હોય છે ફસાવતા હોય છે. વિનોદ, એ કિસ્સો શું છે? મુફદ્દલ 2014નો આ કિસ્સો છે. ત્યાં એક આ જ પ્રકારની ઘટના મારી સમક્ષ આવેલી. તે એક કોલેજનો લબરમૂછિયો યુવાન હતો અને આ જ પ્રકારની, પણ ત્યારે સોશિયલ મીડિયા આટલું એક્ટિવ નહોતું એટલે એને જે મિત્રો એમની સાથે ફોનથી પ્રચાર કરેલો કે તમે 1 લાખ રૂપિયા આપો, અમે તમને 5 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટો આપીશું. અને આ નોટ એટલી હદે જે ઓરિજિનલ નોટ છે ને મળતી હશે કે કોઈ પારખી પણ નહીં શકે. हेलो हेलो अरे बोलो ना भाई. भाई साहब, मुझे नोट चाहिए. हाँ मिलेगी ना. कितनी दे सकते हो आप मुझे? 5 लाख की नोट चाहिए. 5 लाख के आपको 25 लाख आएंगे. 5 लाख के 25 लाख मुझे गुजरात में डिलीवरी चाहिए, लेकिन कहाँ पे मिलेगा गुजरात में? गुजरात में आपको नहीं मिलेगा. फर्स्ट टाइम आपको आना पड़ेगा लेने. फर्स्ट टाइम हमें कहाँ लेने आना पड़ेगा? महाराष्ट्र, बुल्ढाना डिस्ट्रिक्ट, मलकापुर रेलवे स्टेशन, वहाँ से 30 किलोमीटर आगे दावनगांव. पर भाई साहब, आपका अनजान एरिया है, हमें वहाँ कोई परेशान करेगा तो पैसे हमारे पास कैश. अरे भैया देखो, हेलो बहुत जी. लेके जा रहे हैं, लेना होगा तो सीधी सी बात है, आपको फर्स्ट टाइम आना पड़ेगा. और फर्स्ट टाइम आने के बाद दूसरी बार? हेलो, फर्स्ट टाइम तो मैं आऊंगा, दूसरी बार मुझे गुजरात में डिलीवरी मिल जाएगी क्योंकि मेरा कारोबार बड़ा है, मुझे ज्यादा पैसे चाहिए. हेलो हेलो हेलो. તો આ એ લોકો હતા જે લોકોને ઝાંસામાં લે છે. બિંદાસ છે, કોઈના બાપની એને પડી નથી. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને કહે છે આવો પૈસા લઈ જાઓ. મેં આ બીજી વખત આ ભાઈ સાથે વાત કરી છે. બિંદાસ કહે છે આવો અમારે ત્યાં હેન્ડ ટુ હેન્ડ. हेलो. हेलो. हाँ हेलो. हाँ भाई साहब, हाँ हाँ मुझे ज्यादा, चलो एक बार तो मैं आ जाऊंगा कुछ भी करके, पर दूसरी बार मुझे गुजरात में कैश मिल जाएगा क्या? हाँ 100% मिलेगा. देखो काका जी, हमें भी फर्स्ट टाइम हमारे कस्टमर लोगों का डील जीतना पड़ता है, ठीक है. हाँ. एक बार अगर आप आते हो हम पे हमारे भरोसे पर, तो सेकंड टाइम हम आपके भरोसे पर आएंगे. ये हमारी जबान है. पर भाई साहब, मैं आपको नहीं पहचानता, आप मुझे नहीं पहचानता, मैं सीधा आपके ऊपर कैसे भरोसा करके 1 लाख रुपया या 5 लाख रुपया दे दूं? अरे तो भाई पहले अपने हमारा माल चेक करो ना आप. आपका माल चेक करूंगा, पर मैं तो आ रहा हूँ आपके इलाके में, वहां से किसी ने मुझे लूट लिया तो मैं क्या करूंगा? अरे तो उसका गारंटी मैं ले रहा हूँ ना, उसका रिस्क मैं ले रहा हूँ ना भैया. अगर आपके साथ थोड़ा भी कुछ होता हो तो आपका जो भी खर्चा हुआ है उसका डबल का मैं मेरे घर से दूंगा. क्योंकि देखो मैं भी बीच में एक आदमी हूँ, मैं मतलब कमीशन पे काम करता हूँ. जी. जो मेरा सेट है. ભાઈ આ જો એક નવી મોડસ ઓપરેન્ડી લાઈવમાં અમે લોકો સાથે વાત કરી રહ્યા છીએ. 1 મિનિટથી વધારે ફોન નથી ચાલતો, એટલે કદાચ એવું બને કે આ ફોન નેટવર્ક છે એ પણ કોઈ સિસ્ટમ કે નેટવર્કના થ્રુ રન થતું હોય. એટલે એ ક્યાંથી अरे ફોન यार કરે? बार बार कॉल क्यों काट रहे हो? हम नहीं काट रहे भाई साहब, आपका कॉल कट रहा है. अरे मेरे तो मोबाइल भैया एकदम अच्छे से पकड़ा हुआ है, मैं क्यों काटूं? भाई तो फिर से लग कैसे, कुछ लोचा लग रहा है मुझे. एक बार 1 मिनट के बाद कॉल कट हो जा रहा है आपका.
अरे भाई वैसा अगर रहता ना तो अब मैं बात भी नहीं करता आपसे, ठीक है? चलिए ना, मुझे एक बात बताइए कि मैंने आप जहां बोलोगे लोकेशन से वहां आपके पास से पैसा लिया, आप कम से कम मुझे बराबर। महाराष्ट्र के बॉर्डर तक तो छोड़ दो। मतलब अब मैं जब आपके पास से पैसे लेके निकलूं तो महाराष्ट्र की बॉर्डर तक आप मुझे प्रोटेक्ट करो, वहां तक छोड़ दो, फिर गुजरात में तो मैं देख लूंगा, मेरा नेटवर्क है, चलेगा फिर? है ना? तो मुझे आपका लोकेशन लिखवाओ, ठीक है, मुझे व्हाट्सएप पे आई करो। क्या नाम है आपका? व्हाट्सएप में आई करूं? हाँ, आप नाम बोलो क्या है? तो मैं नाम? लिख लेता हूँ अभी। आपका हेलो? नाम क्या है काका जी? परवेज नाम है मेरा, ठीक है, चलेगा। है ना? हेलो, एड्रेस बता दो भाई साहब। जो कदाच આપણે हेलो આ રીતે બિંદાસ જાણે આપણી તમામ એજન્સીઓના ગાલ ઉપર તમાચા મારતા હોય એ પ્રકારે કોઈના બાપની પડી ના હોય એમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને બિંદાસ વાત પણ કરે છે। એ એટલી હદની મને ગેરંટી આપે છે કે હું તમને મહારાષ્ટ્રની બોર્ડર સુધી કોઈ તમને ટચ પણ નહીં કરી શકે। અને બીજી વખત, પહેલી વખત આપણે ફેસ ટુ ફેસ મળ્યા બાદ બીજી વખત અમે તમને ગુજરાત કે તમે કહેશો ત્યાં પણ ડિલિવરી કરીશું। એટલે જે હદે હવે આ જો સાજિશ હોય તો પણ દેશને મોટું નુકસાન કરનારી આ સાજિશ છે અને આ રીતે લોકોને ભોળવીને ત્યાં બોલાવીને છેતરી લેવાની। हाँ बोलो। भाई साहब मुझे लोकेशन लिखवाना, लोकेशन चाहिए आपको। आप लिख रहे हो क्या लोकेशन? हाँ मैं लिखूंगा भाई साहब। ठीक है, लो। महाराष्ट्र बुलढाणा डिस्ट्रिक्ट। बुलढाणा? हाँ, बुलढाणा। बुलढाणा डिस्ट्रिक्ट, मलकापुर रेलवे स्टेशन। मलकापुर रेलवे स्टेशन। ओके, हाँ हाँ हाँ, वहाँ से 30 किलोमीटर मेरा घर है, दामनगांव। दामनगांव? हाँ। तो वो दामन में मतलब यहाँ उतर के आपको लोकेशन, आप मुझे लोकेशन भेजोगे? हाँ, आप मुझे मलकापुर रेलवे स्टेशन पे उतर के मुझे कॉल करना। मैं आप अगर ट्रेन से ही आओगे तो मैं आपको ऑटो लेने के लिए भेज दूंगा। वहाँ पे हमारे रेगुलर के ऑटो लेते कस्टमर को लेकर आते हैं। ओके। हाँ, लेकिन उन ऑटो वालों को कुछ बोलना मत। कुछ नहीं बोलेंगे। तो हाँ। कल परसों का मैं फिक्स करता हूँ टाइम और आपको बताता हूँ कब आना है, कैसे आना है। ठीक है, चलेगा। निकलने के टाइम मुझे एक बार कॉल कर देना। नोट की तो गारंटी आप लेते हो ना, कोई उसमें दिक्कत नहीं नोट की पूरी गारंटी दे रहा हूँ मैं, ठीक है? जी जी, ओके भाई। हाँ, हाँ, 9 से 8 महीने की गारंटी रहती है। उसके बाद उसका कलर निकल जाता है। आप जब आओगे, देखो, हेलो, हाँ। आप जब आओगे तो मैं आपको गोडाउन में से एकदम फ्रेश माल दूंगा गारंटी के साथ। ओके ओके, डन है भाई। मैं परसों तक सेट करके बताता हूं। चलो भाई, फ्रेश माल મળશે 8 થી 9 મહિના સુધી, એનો કલર નહીં નીકળે એટલે તમારે આ નોટ લો તો 9 મહિનાની અંદર વાપરી નાખવાની। એટલે આ આપણી જે એજન્સીઓ છે એને આ બધી એટલા માટે આ કહેવું પડે છે કે જે પ્રકારની પરિસ્થિતિ આ દેશમાં છે, સોશિયલ મીડિયા ઉપર 2 નંબરના ધંધાઓ ખુલ્લે આમ ચાલે છે અને રોકનાર કોઈ નથી। ગુજરાત ફર્સ્ટે એક જવાબદાર મીડિયા તરીકે તમને આંગળી બતાવી છે, તમને એડ્રેસ આપ્યું છે, તમને બધું જ આપીશું। હવે જો થઈ શકતી હોય તો કાર્યવાહી કરી લો। મુફદ્દલ આઉટપુટ હેડ અમારી સાથે છે। મુફદ્દલ, જે પ્રકારે આપણે એમની સાથે વાત કરી, ચર્ચા કરી રહ્યા હતા, વિડીયો જોઈએ છે, કેવા પ્રકારની આ આખી મોડસ ઓપરેન્ડી? વિનોદ, આપણી સાથે જે દર્શકો હમણાં જ જોડાયા છે એને બતાવી દઈએ કે આ આખી ઘટનાની શરૂઆત થાય છે સોશિયલ મીડિયાથી, જ્યાં અલગ અલગ વિડીયોઝ વાયરલ થાય છે। એમાં નોટોના, ચલણી નોટોના બંડલ દેખાડવામાં આવ્યા છે, થપ્પા માર્યા છે અને સાથે કોન્ટેક્ટ નંબર લખ્યો છે કે જો તમારે નકલી ચલણી નોટ જોઈતી હોય, નકલી શબ્દ નથી વાપર્યો, સેકન્ડ સિરીઝની નોટ જોઈતી હોય તો એક નોટની સામે અમે 5 નોટ આપીશું અને ગેરંટી સાથે આપીશું। અને આ જે આખી પોસ્ટ છે વિડીયોઝની એ એક્સ પ્લેટફોર્મ પર વિજય પટેલ નામના વિસલ બ્લોઅરે કરી। વિજય પટેલ સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાત કરી। ગુજરાત ફર્સ્ટે તમામ વિડીયોઝ પણ દર્શકોને બતાવ્યા। જો કે આ તમામ વાયરલ વિડીયો પર ગુજરાત ફર્સ્ટ કોઈ દાવો નથી કરતું। આ કામ તપાસ એજન્સીનું છે કે તપાસ કરે, કેન્દ્રીય એજન્સીનું છે, કેમ કે આ દેશના અર્થતંત્રનો મામલો છે અને અર્થતંત્ર પર
પડકાર ફેંકનાર આવા જે તત્વો છે જે નકલી ચલણી નોટ વેચવા નીકળ્યા છે, અને એ પછી એ કોન્ટેક્ટ નંબર પર પણ ગુજરાત ફર્સ્ટે વાત કરી, એનું એડ્રેસ પણ મેળવી લીધું. હવે એ એડ્રેસ કે બધું તપાસનો વિષય છે, પણ તમે લાઈવ સાંભળ્યું નકલી નોટ વેચનારા શખ્સને કે એ તૈયાર છે તમે રોકડ રકમ લઈને જાઓ એટલે નકલી નોટ આપવા માટે. પણ અમે ફરીવાર કહીએ છીએ એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે, ગુજરાત ફર્સ્ટ બિલકુલ દાવો નથી કરતું કે આખું આ નેટવર્ક નેક્સસ શેના માટે ચાલે છે. હોઈ શકે છે કે તમને ફસાવવા માટેનું આ એક સ્કેમ હોઈ શકે છે, કૌભાંડ હોઈ શકે છે. તમે જ્યારે રોકડ રકમ લઈને જે તે બતાવેલા સ્થળે પહોંચો એટલે તમને ત્યાં એવી રીતે ફસાવી લેવામાં આવે કે તમારી પાસેથી રોકડ રકમ પડાવી લેવામાં આવે, તમને કોઈ નકલી નોટ મળે નહીં. આવું પણ હોઈ શકે છે. ઉમંગ પણ આપણી સાથે છે. ઉમંગ, આ આખું જે સ્કેમ છે એમાં એક પછી એક પરત ખુલી રહી છે, એજન્સીઓ ક્યાં ઊંઘી રહી છે? ચોક્કસથી પ્રશ્ન એ જ છે કે એજન્સીઓ ક્યાં ઊંઘી રહી છે. આપણે એડ્રેસ આપી દીધું છે, હવે કામ તમારું છે. મહારાષ્ટ્ર પોલીસનું કામ છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું કામ છે, આરબીઆઈ નું કામ છે. અને ફરીથી એક વખત વિડીયો તમને બંડલ ગણાવી દઉં. આ 1 નંબરનું બંડલ, આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર, આ 5 નંબર, અહીંયા 6 નંબર, અને આખું આ કન્ટેનર ભરેલું છે નોટોની ગड्डीઓથી. અહીંયા નોટો 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 છે, અને સાથે જ અહીંયા તમને ઇન્સ્ટાગ્રામ આઈડી જે દેખાડ્યું છે એ આઈડી જે છે, અને આઈડી ની અંદર અનેક વિડીયો છે. આ એક આમ જો ગણીએ, આ માફ કર, આ 7મું બંડલ, 1 કરોડ રૂપિયાનું આ એક બંડલ છે. 1CR 1 કરોડ ના એટલે 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 4 કરોડ, 5 કરોડ, 6 કરોડ ને 7 કરોડ ને આખું આ કન્ટેનર ભરેલું. એટલે આ વિડીયો ની અંદર જ 7 કરોડની ગड्डीઓ ને સાથે આખું કન્ટેનર ભરેલું. એટલે અઢળક રૂપિયા કે જે નકલી નોટો વેચવાનું જે વાત ચાલી રહી છે. અને સાથે સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તમે આવો મહારાષ્ટ્રના આ પોલીસ સ્ટેશને આવો, અહીંયા આવો, ત્યાંથી આ ગામમાં જાઓ, ત્યાંથી રિક્ષાવાળો આવે તો રિક્ષાવાળાને અમારું ના કહેતા કે અમે શેના માટે આવ્યા છીએ. અને એટલા માટે જ મહારાષ્ટ્ર પોલીસ ઉપર પ્રશ્નાર્થ, ત્યાંની એજન્સીઓ ઉપર પ્રશ્નાર્થ, ત્યાંની, અને સાથે સૌથી મોટો પ્રશ્નાર્થ છે ફાઇનાન્સ મિનિસ્ટ્રી ઉપર અત્યારે ઉભો થઈ રહ્યો છે, તપાસ કરતી એજન્સી ઉપર, કે માનો કે નકલી નોટો નથી આપતા, પરંતુ જો લોકોને ભરમાવી, ફોસલાવી અને એમને કિડનેપ કરવા અથવા તો એમની પાસેથી ખંડણી માંગવાનો આખો જો કારસ્તાન ને કૌભાંડ ચાલી રહ્યું છે, એ પણ ક્યાંક મોટું નુકસાન કરતા છે. વિજય આપણી સાથે છે. વિજય, એક ગામની મોટી માહિતી લઈને અમારી પાસે આવે છે કે જે ગામનું નામ જે વ્યક્તિ આ ટેલિફોન નંબરમાં બોલ્યો હતો એને વિજય, શું મહત્વની માહિતી સામે આવી રહી છે? બિલકુલ, આપણે જે આ પર્દાફાશ કરી રહ્યા છે કે વાયરલ વિડીયોમાં કરાતો દાવો કેટલો સત્ય છે, તો એ બિલકુલ સત્ય છે. એવું સાબિત થાય છે કે બુલઢાણાની પોલીસે 3 મહિના પહેલા આ પ્રકારે આજ જે તામણ ગામ છે, જે મલકાનપુરથી 35 કિલોમીટર દૂર, આપણી ટેલિફોનિક વાતચીતની અંદર જે નકલી નોટ વેચનાર વ્યક્તિ કરી રહ્યો છે, એ તામણ ગામની અંદર ગુરુદ્વારાની પાછળ શાળામાં આ પ્રકારે નકલી નોટનો વેપલો થતો હતો. ને ત્યારે બુલઢાણાની પોલીસે દરોડા પાડીને 40 લાખ રૂપિયાની નકલી નોટ સાથે 4 લોકોની ધરપકડ કરી હતી. એમ છતાં હજી એ જ તામણ ગામથી અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અત્યારે ફોન ઉપર આ પ્રકારે નકલી નોટ વેચવાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ એ દાવાઓ વાસ્તવિક છે એવું સાબિત થાય છે કે બુલઢાણાની પોલીસે કરેલી કાર્યવાહી કેટલી પાંગળી પુરવાર થઈ છે એ આજના ટેલિફોનિક વાતચીત પરથી આપણને સ્પષ્ટ થાય છે. કારણ કે આપણા સુધી પણ આ વિડીયો પહોંચ્યા છે, જ્યારે આપણે આ પ્રકારે દેશના અર્થતંત્રને ખોખલું કરનારા આવા જે આર્થિક આતંકીઓ છે, આવા આર્થિક આતંકીઓનો પર્દાફાશ કરી રહ્યા છે. એ પરિસ્થિતિની અંદર ફરીથી બુલઢાણા પોલીસે, મહારાષ્ટ્ર પોલીસે સક્રિય થવાની જરૂર પડશે. અને એ માટે આપણે એમના સુધી, બુલઢાણા પોલીસને પણ આપણે એમને ટ્વિટરના માધ્યમથી આપણે એમનો સંપર્ક કરીને જણાવીશું કે આ પ્રકારે તમારે ત્યાં આર્થિક આતંકીઓ અપરાધ કરી રહ્યા છે, કે જ્યાં તમે અગાઉ 3 મહિના પહેલા ગુરુદ્વારામાં આ પ્રકારે કાર્યવાહી કરી ચૂક્યા છો, કે જ્યાંથી 40 લાખની નકલી નોટ પકડી હતી. પરંતુ વાસ્તવિક સ્થિતિ છે, કારણ કે આ પ્રકારે હજી પણ નકલી ચલણી નોટનો વેપલો ચાલી રહ્યો છે. અને ગુજરાતના લોકોને પણ એ પ્રકારની બાંહેધરી આપવામાં આવી રહી છે કે તમે રેલવે સ્ટેશન મલકાનપુર ઉતરજો, ત્યાંથી આ પ્રકારે તામણ ગામ પહોંચજો, અને ત્યાં અમે આ પ્રકારે આવીશું, અમારી રિક્ષા આવશે, એમને તમે કંઈ કહેતા નહીં. એટલે આ પ્રકારે હજી પણ આ પ્રકારના આર્થિક આતંકીઓ દેશની અંદર અર્થતંત્રને ખોખલું કરવા માટે સક્રિય છે એવું સાબિત થાય છે. કારણ કે જો આપણે આંકડાકીય માહિતી ઉમંગ જોઈએ તો સંસદની અંદર જે આંકડા છે એમાં પણ સ્પષ્ટ થાય છે કે વર્ષ 2023-24 નું જે નાણાકીય વર્ષ હતું એ દરમિયાન 11,500 કરોડ કરતા પણ વધુ
નકલી નોટ છે તે ભારતની અંદર પકડાઈ ચૂકી છે અને આંકડો ખુદ કેન્દ્ર સરકારે સંસદની અંદર આપેલો છે ને એમાં સૌથી અગત્યની વાત એ છે કે 500ના દરની જે નકલી ચલણી નોટ છે તેની અંદર 4% જેટલો માતબર ઉછાળો જોવા મળ્યો હતો એના વપરાશમાં. પરંતુ આ રીતે જે વિડીયો છે એમાં આપણી પાસે અનેક વિડીયો ગુજરાતની ભાષામાં સંવાદ થતા હોય એવા પણ આપણી પાસે આવ્યા છે, એ પણ દર્શાવીશું દર્શકો સુધી. તેની અંદર સ્પષ્ટ રીતે ગુજરાતીમાં સંવાદ થઈ રહ્યો છે કે કયા પ્રકારે તેઓ નકલી ચલણી નોટ છે જે પીપળા ભરીને મૂક્યા છે, જેમ આપણે અનાજના પીપળા હોય એમ નકલી ચલણી નોટોના પીપળા ભરેલા છે. એટલે આ વાયરલ વિડીયો જે થઈ રહ્યા છે એની પણ પુષ્ટિ કરવી આવશ્યક થઈ પડશે, કારણ કે આ પ્રકારના આર્થિક આતંકીઓને નાથવા એ દેશના અર્થતંત્ર માટે ખૂબ જરૂરી છે. ઉમંગ, એટલે આ નાથવા એ ખૂબ જરૂર છે ને એટલા માટે જ હવે તમને બીજા જે વિડીયો છે બતાવું. બીજા વિડીયોની અંદર પણ અનેક પ્રકારના જે આ લોકો છે પીપળા ભરીને જે વાત કરીએ તેવા ઘણા બધા વિડીયો છે કે વિડીયોની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ નકલી નોટો છે. આ નકલી નોટોની અંદર અહીંયા જે ગड्डीઓ મૂકેલી છે 500ની નોટોની થક્કા મારેલા છે, થક્કા, અને અહીંયા તારીખ લખેલી છે. કેમેરા પર્સન વિકી ઠાકોર જે તમને બતાવી રહ્યા છે કે 25/2/2025 નો વિડીયો છે. તમે જોઈ લો આજે થઈ છે 27 તારીખ અને 2 દિવસ પહેલાનો જ વિડીયો છે. તમે જો અહીંયા તારીખ મારેલી છે, એક બે નહીં આવા અનેક વિડીયો છે. અને અહીંયા નંબર મૂકવામાં આવ્યો છે. નંબરમાં પણ અહીંયા તમે કોલ કરો, હમણાં જ આ નંબર ઉપર અમારા ઇનપુટ હેડ છે વિનોદ દેસાઈ જે વાત કરી, અને એટલા બધા એ લોકો એ છે કે તમે કોઈ પણ વિડીયો લે અથવા તો કોઈ પણ રીતે તમે એમને વાત કરશો તે કોઈ પણ ખચકાટ વગર અહીંયા કામ કરી રહ્યા છે તેવું બતાવી રહ્યા છે. અને તમે અહીંયા આવો, રિક્ષાવાળા અહીંયા આવશે, તમને લઈ જશે અને ત્યારબાદ જે છે એ અહીંથી તમને પ્રોટેક્ટ કરી મહારાષ્ટ્રની બોર્ડર સુધી મૂકી જશે. એટલે દેશને આર્થિક રીતે ખોખલું કરવા માટે આવા જે લેભાગુ આવારા તત્વો આર્થિક આતંકવાદીઓ છે સક્રિય થઈ રહ્યા છે. એ પણ મહારાષ્ટ્રમાં કે જે વિજય માહિતી લઈને આવ્યા તેમણે એમ કહ્યું કે અગાઉ 4 કે 5 મહિના પહેલા જ આ જ ગામમાંથી 40 લાખ રૂપિયા નકલી નોટો સાથે જો પકડાયા હતા તો પોલીસને માત્ર 40 લાખ રૂપિયા જ મળ્યા. અહીંયા તો બંડલો ને કન્ટેનરો દેખાઈ રહ્યા છે. 7 કરોડ તો અમે વિડીયોમાં ગણીએ છીએ, તો સાહેબ 40 લાખની સામે તમે શું થયું, કેવી રીતે થયું, એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે. ફરીથી વિનોદ દેસાઈ અમારી સાથે જોડાયેલા છે. વિનોદ, ઉમંગ, પહેલા તો અમારા જે દર્શકો છે અમને ટીવી ઉપર કે અમને ઓનલાઈન જોઈ રહ્યા છે, ઘણા બધા દર્શકો જોઈ રહ્યા છે, એટલે પહેલા એક વાત તમને સ્પષ્ટ કરી દઈએ કે આ પ્રકારના જે નંબરો આપેલા છે એ કોઈ પણ પ્રકારના ઝાંસામાં આવતા નહીં, માયાજાળમાં આવતા નહીં કે ફસાતા નહીં. કારણ કે ફેક કરન્સી હશે તો એ તો પકડાઈ જ જવાના છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં 1 લાખના 5 લાખ આપવાની લાલચે લોકોને બોલાવે છે અને પછી ત્યાંથી જ તેમને લૂંટી લેવામાં આવે છે. એટલે એમની જે ઓરિજિનલ નોટો હોય છે તે લૂંટી લેવામાં આવે છે. આ પ્રકારે પણ છેતરપિંડી થતી હોય છે. 2014માં આ પ્રકારનું એક ઓપરેશન મેં કરેલું છે અને આજે પણ એનો ક્રાઇમ બ્રાન્ચ એટલે જે કોર્ટમાં કેસ ચાલુ છે. એટલે એ આ જ પ્રકારનો એક કોલેજનો લબરમૂછીયો યુવાન હતો જેને પૈસા કમાવાની લાલચે આ પ્રકારની જાહેરાતો કરેલી કે ભાઈ 1 લાખ રૂપિયા આપો અને 5 લાખની નકલી નોટો લઈ જાઓ. કોઈ પણ વ્યક્તિ તેને મળવા જાય, એ જે ખરાઈ કરવા માટે નોટ બતાવતો હતો તે નોટ ઓરિજિનલ જ નોટ હતી, પણ જ્યારે તમે પૈસા લઈને એમની પાસે ડુપ્લિકેટ નોટ ખરીદવા જાઓ ત્યારે તમારા ઓરિજિનલ રૂપિયા છે તે લઈને ભાગી જાય. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી, કારણ કે આ જે વિડીયો છે એ કોઈ આપણે એ પણ બતાવે તમે જે વાત કરી રહ્યા છો હા, વાતની અંદર જે અહીંયા જો તમે લખો છો કે અહીંયા સ્પષ્ટ એ લોકો કહી રહ્યા છે વિડીયોને પુશ કરવો પડશે. પુશ કર્યા પછી હું તમને બતાવું કે આ જે વિડીયોમાં તમે જે કહી રહ્યા છો કે ભાઈ ફેસ ટુ ફેસ બોલાવી અને ક્યાંક એટલે અહીંયા સ્પષ્ટ લખેલું છે નો કરન્સી નો ડિલિવરી ઓનલી એપ ટુ એપ. એપ ટુ એપ એટલે ફેસ ટુ ફેસ હોગી. માય લોકેશન કોન્ટેક્ટ નંબર 1 का 5 का 25 मिलेगा. એટલે આપ જે દર્શકોને વાત કરી રહ્યા છો ઉમંગ, એ ક્યાંક એટલા હદે પણ તથ્યવાળી અને સત્યતાવાળી હોઈ શકે છે. ચોક્કસથી, કારણ કે ડુપ્લિકેટ નોટ ગમે તેવી હોય પણ આજે અત્યારના લેટેસ્ટ મશીનો જે છે, આજે લેટેસ્ટ મશીનો છે એમાં ડુપ્લિકેટ નોટ પકડાઈ જતી હોય છે, પરંતુ આ મશીનમાં 100 નોટ નાખે છે અને સડસડાટ 100 બહાર આવે છે. એટલે મશીન પણ રેકગ્નાઇઝ ના કરી શકે કે આ નોટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. એટલે કહું છું કે આ પ્રકારના નંબરો ઉપર ફોન કરીને ઝાંસામાં આવતા નહીં. તમે લૂંટાઈ શકો છો, ડુપ્લિકેટ નોટ નહીં મળે ને તમારી ઓરિજિનલ પણ ખોવાનો વારો આવશે. એટલે આવા લેભાગુ તત્વો આ દેશને આર્થિક રીતે પણ એટલે દેશદ્રોહીઓ કહેવાય એ લોકો છે, અને જે કોઈને પણ બક્ષતા નથી. જેને દેશની ના પડી હોય તમને શું. એટલે પહેલા તો તમે જ્યારે એમના લોકેશન પર ઉતરશો
ત્યારે પૂરેપૂરી શક્યતા છે કે તમે જે રિક્ષામાં બેસો અથવા તો જે રીતે જતા હોય તમને ધમકાવી ડરાવીને તમારી પાસેથી રૂપિયા લઈ લેવામાં આવે, અથવા તો લેભાગુ તત્વોના જ માણસો તમને ત્યાં ઉતરો ને ત્યાં જ લૂંટી લે, તમે એની ફરિયાદ પણ ના કરી શકો. એટલે અનેક રીતે છેતરતા આવા ચાલબાજોના ઝાંસામાં ના આવવા માટે જવાબદાર મીડિયા હાઉસ તરીકે ગુજરાત ફર્સ્ટ આપને અપીલ કરે છે. આજે સોશિયલ મીડિયામાં પણ હજારો લોકો અમને જોઈ રહ્યા છે, ટીવી ઉપર પણ અમને હજારો લોકો જોઈ રહ્યા છે. એ દરેક મિત્રોને કહીએ છીએ કે તમે તો બચજો, તમારા જે સગાવાલા કે મિત્રોને પણ આવા ફ્રોડથી બચાવજો. ઉમંગ. એટલે એ જ રીતે અમે એ જ કહેવા માંગીએ છીએ કે અહીંયા આ મોબાઈલ ઉપર ટોર્ચ અને ટોર્ચ ઉપર લાખી અને આપણે જે રીતે અસલી નોટો જોતા હોઈએ છીએ એ જ રીતે આ લોકો અસલી નોટોની ચકાસણી કરી રહ્યા છે. પણ એમણે એમ કીધું કે વેલિડિટી 9 થી લઈને 11 મહિનાની છે, એટલે 9 થી 11 મહિનાની અંદર કલર જતો રહેશે, પછી અમારો કોઈ પણ પ્રકારે આમાં હાથ રહેશે નહીં. બીજી મહત્વની વાત કે આ જે નોટો બનાવે છે એ નોટ જે તમે બેંકની અંદર જે મશીન આવે છે એ મશીનની અંદર પણ ડિટેક્ટ થતી નથી. અને આ ભાઈ એટલી હદે એટલી સરળતાથી વાત કરે છે કે જાણે વેપલો ખોલી અને જે રીતે નકલી નોટોનો ધંધો માંડ્યો એ પ્રકારનું આખું વર્તન છે. અને કોઈ પણ બીક વગર, અને એ પણ તમે જોયું કે ફોન 1 મિનિટ કરતા વધારે ચાલતો નથી, એટલે દેશના આર્થિક તંત્રને નબળું કરવા માટેનું સૌથી મોટું ષડયંત્ર જે છે એ કદાચ જો ચાલી રહ્યું હોય તો આના ઉપર આરબીઆઈ થી માંડી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ચોક્કસથી આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો ગંભીરતાથી નહીં લેવામાં આવે તો જેમ અન્ય વિડીયો જે છે એ ગુજરાતી ભાષામાં પણ સંવાદ કરતા છે, તો ન માત્ર ગુજરાત પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ આ નકલી ચલણી નોટો પહોંચી હોય તો કયા હદે આ આર્થિક રીતે પછાડી શકે છે દેશને એ પણ વિચારવું એટલું જ જરૂરી છે. ને એટલા માટે જ અમે કહીએ છીએ કે આંગળી અમે ચીંધી છે, હવે કામ તપાસ એજન્સીઓનું છે, કામ એ પોલીસનું છે, મહારાષ્ટ્ર પોલીસનું છે કે જેને અગાઉ 40 લાખ રૂપિયા પકડ્યા હતા, પરંતુ એ જગ્યાના ફરીથી વિડીયો છે એ સામે આવ્યા છે અને એની અંદર 1-2 લાખ નહીં, 50 લાખ નહીં, પરંતુ કરોડો રૂપિયાના થપ્પા લાગેલા છે. જેમ આપણે અનાજના પીપ ભરીએ એ જ રીતે નોટોના 500 ના બંડલ, 100 ના બંડલ છે ભરેલા છે. ને એટલા માટે જ અમારો આ અહેવાલ દર્શાવવાનો નિર્દેશ માત્ર એટલો, ઉદ્દેશ માત્ર એટલો છે કે જો આ પ્રકારે આવી હરકતો થતી હોય તો દેશના આર્થિક તંત્રને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. અમે પુષ્ટિ નથી કરતા કે વિડીયો સાચા છે, બધી જ રીતે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને ટીવી સ્ક્રીન ઉપર જોતા તમામ દર્શકો કે ડાયા થઈ અને કદાચ જો ફોન કરો તો સાવચેત રહેજો, કારણ કે આમાં તમે પૂરી રીતે ભરાઈ શકો છો, ફસાઈ શકો છો. અને એટલા માટે જ જ્યારે લોકેશન ઉપર તમે કંઈક આમ બળવાન બનીને કે હું પર્દાફાશ કરી દઉં કે હું આમ કરી દઉં તો એ કરવા જતા પણ ખૂબ ચેતવાની જરૂર છે, કાં તો તમારું કિડનેપિંગ અને તમારી પાસેથી પણ ખંડણીની માંગણી થઈ શકે છે. અને એટલા માટે જ વારંવાર અમે કહીએ છીએ કે આ પ્રકારની જે હરકતો છે એ જે સામે રહે છે. ફરીથી વિજય 40 લાખ અગાઉ પકડ્યા હતા, ફરીથી માહિતી શું સામે આવી રહી છે? જો 40 લાખ પકડાય તો આપણે તો અહીંયા વિડીયોની અંદર જ 7 કરોડના બંડલો બતાવી દીધા, અને એથી વિશેષ 4 કે 5 મહિના થઈ ગયા. શું એ પછી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કર્યો તો કે પછી એ મહારાષ્ટ્ર પોલીસની ઈચ્છા શક્તિમાં ખૂબ મોટો અભાવ જોવા મળી રહ્યો? બિલકુલ બુલઢાણા પોલીસની ઈચ્છા શક્તિનો અભાવ છે એવું ત્યાં પણ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે હું પણ ત્યાંના જે લોકલ રિપોર્ટ છે તેને જોતો હતો કે આ ઘટના બાદ ત્યાં પોલીસે શું કાર્યવાહી કરી છે. 40 લાખ પકડ્યા, ગુરુદ્વારાની પાછળ આવેલી સ્કૂલમાંથી 4 લોકોને પકડ્યા, પરંતુ હજી સુધી ત્યાં બીજા લોકો પણ આ રીતે બેફામ છે. કારણ કે આપણે એ આધાર પરથી એ પુષ્ટિ કરીને દાવો કરી શકીએ છીએ કે આપણે જે ટેલિફોનિક ચર્ચા કરીએ, વ્યક્તિ જે ગામનું નામ લે છે, જે તાલુકાનું નામ લે છે, જે જિલ્લાનું નામ લે છે, ત્યાં આ કાર્યવાહી થઈ છે. એ ગામમાં થઈ છે એટલે પુષ્ટિ થાય છે કે વ્યક્તિ હજી ત્યાં આ પ્રકારના વ્યક્તિઓ ત્યાં હજી પણ સક્રિય છે. એટલે પોલીસની નિષ્ક્રિયતા સામે બુલઢાણા પોલીસ, મહારાષ્ટ્ર પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ છે. એ સાથે ગુજરાત પોલીસ માટે પણ એક ચેલેન્જ આવી છે, કારણ કે આ પ્રકારે ગુજરાતી ભાષામાં સંવાદ થતો હોય અને પીપળા ભરેલા જે રૂપિયાના નકલી ચલણી નોટો જે છે એના પીપળા ભરેલા વિડીયો છે એ પણ 2 દિવસથી ટ્રેન્ડ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં. તો એ વિડીયોનું લોકેશન શોધવાની પણ જવાબદારી ગુજરાત પોલીસના માથે છે. એટલે સાયબર ક્રાઇમે પણ હવે સજાગ થવું પડશે ને આ પ્રકારના જે લેભાગુ તત્વો જે આંતરરાજ્ય નેટવર્ક સાથે જોડાયેલા છે આવા આર્થિક અપરાધીઓને તોડવા આવશ્યક બનશે. એ સિવાય સૌથી અગત્યની વાત એવી છે, કારણ કે જે પ્રકારે નોટોને છાપવાથી લઈને તમામ પ્રકારની જે દર્શાવવામાં આવે છે પ્રક્રિયાઓ ડિલિવરી સુધીની ડેટ મારીને, એના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતની અંદર માત્ર 4 જ
જ સ્થળ એવા છે જે સરકાર હસ્તકના છે, 2 આરબીઆઈ હસ્તકના છે, એમ મળીને કે જ્યાં ચલણી નોટો છાપવામાં આવે છે. તેમાં નાસિક, દેવાસ અને મૈસૂર અને એક પશ્ચિમ બંગાળનું જે સ્થળ છે, આ 4 સ્થળે જ માત્ર ભારતીય ચલણી નોટો છાપવામાં આવે છે. તેમાં 2 દેવાસ અને નાસિક છે એ કેન્દ્ર સરકાર હસ્તક જ છે, બાકીના 2 સબસિડરી કંપની તરીકે આરબીઆઈના અંડરમાં આવે છે. કેટલી નોટો છાપવી, કેટલી ન છાપવી એ તમામ જે છે એ આરબીઆઈ અને કેન્દ્ર સરકાર મળીને નિર્ણય કરતી હોય છે. પરંતુ આ પ્રકારે જે છાપકામથી લઈને ડિલિવરી સુધીની પ્રોસેસ દર્શાવતા જે વિડીયો છે એ બિલકુલપણે જોઈએ તો ખોટા જ વિડીયો છે. કારણ કે આ પ્રકારે નકલી નોટો છાપીને લોકોને ભરમાવીને 1 લાખના 5 લાખ, 5 લાખના 25 લાખ, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે કે નવી ચલણી નોટો જે પ્રકારે 500ની નવી નોટ આવી ગઈ છે બજારમાં, આપણી સાથે જ્યારે 2000ની નોટ આવી, 1000ની નોટ બંધ થઈ, 500ની નોટ બંધ થઈ, આ પ્રકારની જે પરિસ્થિતિ થઈ ત્યારબાદથી નવું નાણું આવ્યું છે. તો એ નવું નાણું કઈ રીતને ઓળખવું જોઈએ એને લઈને પણ આરબીઆઈની સ્પષ્ટ ગાઈડલાઈન છે. તો એના આધાર પર તમે નાણાંને ઓળખી શકો છો. અન્યથા તમે સૌથી મહત્વની વાત એ ખાસ નોંધી લો કે 489ની જે આઈપીસીની કલમ લાગુ પડશે, જો તમે નકલી ચલણી નોટ વટાવવા જતા પકડાઈ જશો તો 7 વર્ષ સુધી તમારે જેલમાં જવું પડશે. પરંતુ બધું તો નિયમો છે, પણ આ લોકોને ક્યાં નિયમો લાગે તમે જુઓ. કારણ કે મોબાઈલની લાઈટ ચાલુ કરીને બતાવે, લીલી લીટી બતાવે, બધું બતાવે છે. આને પાછા તો ગેરંટી આપે 9 મહિનાના કલરની જાય પછી અમારી કોઈ જવાબદારી. એ ગેરંટી આપે છે એના પરથી સ્પષ્ટ થાય છે કે એમને તો ખુલ્લેઆમ કરવું છે, ડર નથી એટલા માટે. પરંતુ એક નાગરિક તરીકે તમારી પણ એક ફરજ છે કે તમે નાણાંને ઓળખતા શીખશો તો તમે પણ કદાચ આ પ્રકારના ફ્રોડથી બચી શકશો. ને દેશના અર્થતંત્રને ખોખલું બનાવવા માંગતા આ પ્રકારના આર્થિક આતંકીઓ છે એમને નાથવામાં ક્યાંક મહદઅંશે પોતાની ફરજ નિભાવી શકશો. એટલા માટે એ નિયમ પણ જાણવા આવશ્યક છે. પરંતુ મોટો સવાલ તો એ છે કે આ આંતરરાજ્ય નેટવર્ક છે. હમણાંથી ઝારખંડની અંદર પણ આ પ્રકારનું નેટવર્ક છે તે મોટા પાયે ચાલી રહ્યું છે. ઝારખંડનું જે પલામુ ડિસ્ટ્રિક્ટ છે ત્યાં આ પ્રકારે નકલી ચલણી નોટો 500ના દરની બેફામપણે બજારમાં પ્રવેશી ગઈ અને તેના જ આધાર પર ત્યાંની પોલીસ સક્રિય બની અને વેપારીઓ પાસે જઈને એક સમજાવટ આપી રહી છે કે આ પ્રકારે કઈ રીતના બચી શકાય છે આવા ચલણી નકલી નોટોથી. પરંતુ ગુજરાતનો કિસ્સો એટલે કે 13 ફેબ્રુઆરીનો નડિયાદનો કિસ્સો છે કે જ્યાં નકલી ચલણી નોટો એસઓજીએ દરોડા પાડીને પકડી હતી વોરવાડ વિસ્તારમાંથી નડિયાદના. એટલે ગુજરાતમાં પણ આ નેટવર્ક ધમધમી રહ્યું છે એ વાત તો સ્પષ્ટ છે. કારણ કે વચ્ચે 2016નો આંકડો હતો, એ સિવાય 2021નો આંકડો હતો. એ સમય દરમિયાન જે 5 વર્ષના સમયગાળામાં નકલી ચલણી નોટો પકડાવાના કિસ્સામાં ગુજરાત દેશમાં અવ્વલ આવતું હતું. આ પ્રકારના આંકડાઓ પણ સંસદમાં આવી ચૂકેલા છે. એટલે ગુજરાતમાં આવું નેટવર્ક ધમધમે છે એ વાત પણ સ્પષ્ટ થાય છે. પરંતુ અત્યારે જે 2 વિડીયો આવી રહ્યા છે એક અલગ અલગ સોશિયલ મીડિયા આઈડી પરથી, એમાં ગુજરાતીમાં સંવાદ થાય છે જ્યાં પીપળામાં ભરેલા નકલી ચલણી નોટો અને એની પર ગુજરાતી અખબારો પણ છે. એટલે એના પરથી તારીખ જોઈને પણ સ્પષ્ટ થાય છે કે આ વિડીયો તાજેતરના છે. એટલે એના આધાર પરથી તાત્કાલિક ધોરણે હવે ગુજરાત પોલીસ માટે ચેલેન્જ છે. ગુજરાત ફર્સ્ટે પોતાની જવાબદારી નિભાવી છે કે આ પ્રકારે અમારી સમક્ષ જ્યારે આવ્યું ત્યારે એને અમે દર્શકો સમક્ષ અને એજન્સીઓ સમક્ષ મૂકી રહ્યા છે. પરંતુ હવે એજન્સીઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને તાત્કાલિક એક્શન લે તો આવા આર્થિક આતંકીઓ નાથી શકાશે. એટલા માટે પહેલા બુટલેકરો જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ અને એ ચેલેન્જ રૂપી જે વિડીયો પોસ્ટ કરતા હતા તો એસએમસી અને સાથે જ સ્થાનિક પોલીસે એ તમામ આઈડી લોકો જે હતા એમને પકડ્યા હતા. પરંતુ હવે ગુજરાતમાં ફરીથી એક વખત નકલી નોટોનો વિડીયો જે છે સામે રહ્યો છે, એ સામે આવી રહ્યો છે. पीआई नागेश महाराष्ट्र से हमारे साथ जुड़े हैं। सर नमस्कार, मैं उमंग बात कर रहा हूं गुजरात फर्स्ट न्यूज चैनल से। हेलो नागेश साहब नमस्कार। हेलो हाँ जी नागेश साहब, सुनाई दे रही है मेरी आवाज? मीटिंग मध्ये व्हीसी मध्ये होता, ठीक है बोलतो आपल्याला जी आपकी सर आपसे 2 मिनट बात करनी थी। मैं गुजरात के गुजरात फर्स्ट न्यूज चैनल से बात कर रहा हूं। हेलो, એટલે અમે પ્રયત્ન કર્યો હતો મહારાષ્ટ્રના એસીપી કે જ્યાંથી આ વિડીયો સામે આવ્યો છે વિસ્તારના, પરંતુ અત્યારે એમનું કહેવું છે કે અમે મીટિંગમાં છીએ અને પછી તમારી સાથે વાત કરીએ। સાહેબ આની એક વખત મીટિંગ કરી લેજો। કદાચ તમે જો અમારી ટીવી ચેનલ મહારાષ્ટ્રમાં જોતા હોવ તો આ મોટું ષડયંત્ર આર્થિક રીતે નુકસાન કરવાનું, અને ફરીથી એક વખત હું એ વાત કહીશ કે જે રીતે લીકર માફિયાઓ દારૂ માફિયાઓનો પર્દાફાશ ઇન્સ્ટાગ્રામની રીલો થકી કરવામાં આવ્યો તો એ જ રીતે નકલી ચલણી નોટો કે દેશને મોટું આર્થિક નુકસાન કરી શકે છે એનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટે કર્યો છે। અને ગુજરાતના પણ ગુજરાતી ભાષાના પણ એટલા વિડીયો છે, તો સાયબર ક્રાઇમ અને સાથે જ ગુજરાતની તપાસ એજન્સીઓને પણ આ ચેલેન્જ છે કે આ પ્રકારની હરકતો રોકવી એ એટલી જ જરૂરી છે। જી